થોડું જઈને લાઇબ્રેરી આ વર્લ્ડની લાર્જેસ્ટ ફ્રી ઈ લાઇબ્રેરી છે, જેને લોન્ચ ઇન 2006 ટુ પ્રોટેક્ટ, પ્રિઝર્વ એન્ડ ડિસેમિનેટ ધ એન્શિયન્ટ એન્ડ કોન્ટેમ્પરરી જૈન લિટરેચર એન્ડ સ્પ્રેડિંગ જૈનિઝમ ગ્લોબલી વિથ વેબસાઇટ્સ. પહેલાં ખાલી છે ને જૈની લાઇબ્રેરી વેબસાઇટ જ હતી. હવે ટેકનિકલી અમે લોકો આગળ વધ્યા, કેમ કે હવે જરૂરિયાત વધતી જાય છે અને લોકો હવે થોડું હેન્ડી વધારે માંગે છે. એટલા માટે વેબસાઇટ સાથે મોબાઈલ એપ, ચેટબોટ્સ, વોટ્સઅપ બોટ્સ અને આના અંદર સંપૂર્ણ રીતે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વોટ્સઅપ બોટ અને મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવે છે, જે હું આગળ આપણે બતાવીશ. આ જૈની લાઇબ્રેરીની શરૂઆત કરી એના ફાઉન્ડર જે કહેવાય એ પ્રવીણભાઈ કે શાહ, જે પોતે જૈના એજ્યુકેશન જૈનાની અંદર યુએસએમાં જૈના એજ્યુકેશન કમિટીના લગભગ છેલ્લા મારા ધ્યાન મુજબ 20 થી 25 વર્ષથી ચેરપર્સન છે. કદાચ ભૂલ હતી તો ક્યાં નહીં, પણ લગભગ મારા ધ્યાન મુજબ 20 વર્ષથી હું જોઈ ગયો છું. એમને બેસિકલી એવું હતું કે એમનો ધ્યાન એવું હતું કે અહીંયાથી જે બધા જૈનો ત્યાં ગયા, એમના લગ્ન વગેરે બધું જે ત્યાં થયું ને પછી એમના છોકરાઓ ભણવાના પ્રોગ્રામ નીકળ્યું હશે, તો એ બધાને એક કલ્ચરમાં બાંધી રાખવા માટે, જૈન કલ્ચરમાં બાંધી રાખવા માટે આપણે શું કરી શકીએ? કેમ કે આજે ભારતની અંદર આપણે જોઈએ છે, આપણા છોકરાઓને આપણે કહીએ પેલા પૂજા કરવા જા, તો એ જશે. કેમ કે પપ્પાએ કીધું એટલે જા. તો ત્યાંનું કલ્ચર થોડું ડિફરન્ટ છે. ત્યાંના છોકરાઓને કહીએ કે પેલા પૂજા કરવા જા, તો કે પૂજા કરવા કેમ જવાનું? તો એનું પ્રોપર રીઝન એ લોકો માગે છે, જવાબ માગે છે. તો એના માટે શાસ્ત્રો જોઈએ, જે શાસ્ત્રોથી આપણે જવાબ આપી શકીએ અને પ્રોપર રીઝન આપી શકીએ. તો એ રીઝન માટે એ શાસ્ત્રો હવે અહીંયાથી ત્યાં મોકલવા બહુ મોંઘું છે. ત્યાં જાય તો 4-6-8 મહિને આવે નહીં, કેમ કે આપણી જોડે ચૂઝ કોપીઓ અવેલેબલ છે, જે જ્ઞાન ભંડારોમાં અમુક જ જગ્યાએ છે. તો એમને એક ઈ લાઇબ્રેરીનો પ્રોજેક્ટ વિચાર્યો. એ ઈ લાઇબ્રેરીનો પ્રોજેક્ટ વિચારીને એમને એક શરૂઆત કરી અને એમને લગભગ આના માટે સેલ્ફ ફંડિંગ સ્ટાર્ટિંગમાં કર્યું. પછી જૈના પોતે જોડાયા, એટલે જૈના પણ પહેલેથી જોડાયું છે. અને એ રીતે આ જૈની લાઇબ્રેરીના પ્રવીણભાઈ પોતે ફાઉન્ડર છે. જૈની લાઇબ્રેરીના અત્યારે મેઇનલી 3 પ્રોજેક્ટ ચાલે છે. એક છે જૈની લાઇબ્રેરી પોતે www.jainelibrary.in, જે 2006થી શરૂ થઈ છે અને અત્યારે લગભગ 37,000 બુક્સ, આર્ટિકલ્સ, ઓડિયોઝ બધું અવેલેબલ છે વેબસાઇટ ઉપર. બીજો પ્રોજેક્ટ અત્યારે ગુરુ ભગવંતે કીધું, jainaqqq.org, જૈના ક્વોન્ટમ સર્ચ. આ ટેક્સ્ટની અંદર જઈને સર્ચ કરીને લાવે છે, એ હું તમને આગળ સમજાવું છું. અને ત્રીજું છે જૈન જીપીટી. આની અંદર તમને એ પણ હું આગળ બતાવું છું કે શું આવે છે. ત્રણેય હું તમને ઇન્ટ્રો આપું છું. નેક્સ્ટ, હવે લોકોની ડિમાન્ડ વધારે વધી છે અને હવે બધું હેન્ડી જોઈએ છે. હવે અત્યારે ચર્ચામાં બે વસ્તુ બહુ વધારે છે, એક વોટ્સઅપ અને એઆઈ. દરેકના મોડે લગભગ વોટ્સઅપ અને એઆઈ આવી રહ્યું છે. તો જૈનાએ વોટ્સઅપ એપ પણ ડાઉનલોડ કરી છે મોબાઈલની, જે અત્યારે એન્ડ્રોઈડ પ્લે સ્ટોર પર અવેલેબલ છે. iOS-માં ટૂંક જ સમયમાં આવી જશે. અને બીજું વોટ્સઅપ એઆઈ બોટ. આ અત્યારે પબ્લિકલી અવેલેબલ નથી થયું, આના ઉપર કામ ચાલુ છે. ટૂંક જ સમયમાં આ પબ્લિકલી અવેલેબલ પણ થઈ જશે. આ બંને વિશે પણ હું આપને સમજાવું છું. અત્યારે જૈની લાઇબ્રેરીનો સ્ટેટિસ્ટિક્સ છે આખો, લગભગ 73,000 રજિસ્ટર્ડ રેગ્યુલર યુઝર્સ, જે લગભગ દૈનંદિન આવતા હોય છે અને બુક ડાઉનલોડ થતી હોય છે. પર ડે 350 થી 400ની એવરેજ બુકો જૈની લાઇબ્રેરી પરથી વેબસાઇટથી ડાઉનલોડ થાય છે. ગ્લોબલ સર્ચ જોઈએ તો વર્લ્ડની 228 કન્ટ્રીમાંથી લોકો આ વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યા છે અને અત્યાર સુધી 3 મિલિયન લોગિન થઈ ગયેલા છે. અત્યાર સુધી 75+ લાખ પેજીસ સ્કેન કરીને અપલોડ થઈ ગયા છે, જે 37,000 બુક્સ, આર્ટિકલ્સ ને બધું મેગેઝિન્સ વગેરે છે. અને અત્યાર સુધી આ પ્રોજેક્ટની કોસ્ટ જોઈએ તો 3.5 કરોડ રૂપિયા જેવો ખર્ચ આની પાછળ થઈ ગયો છે, જેમાં મેનલી સ્કેનિંગ કોસ્ટ હોય છે. બાકી વેબ ડેવલપમેન્ટ છે, વેબ મેન્ટેન કરવાનું છે, એ બધું છે. અને અત્યાર સુધી લગભગ 1.5 મિલિયન એટલે કે 15 લાખ જેટલી બુકો ડાઉનલોડ કરવામાં આવેલી છે. એ રીતના આનું સ્ટેટિસ્ટિક્સ છે. આને કોણ યુઝ કરે છે? તો આના જે યુઝર્સ છે દે આર રિસર્ચ સ્કોલર્સ. સાધુ ભગવંતો, સંતો, ગુરુ ભગવંતો આનો ઉપયોગ કરાવડાવે છે. પાઠશાળા અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના ટીચર્સ આનો ઉપયોગ કરે છે. સ્ટુડન્ટ વિલિંગ ટુ લર્ન જૈનિઝમ, જે જૈનિઝમ ભણવા માંગે છે એવા પીએચડીના સ્ટુડન્ટ્સને આ પણ આનો ઉપયોગ કરે છે. ડિવોટીઝ એન્ડ ગ્લોબલ ઓડિયન્સ, આ બધા જ આનો ઉપયોગ કરે છે.
નેક્સ્ટ પૂજ્ય મુનિ શ્રી તિપ્રત્ન સાગરજી મહારાજ સાહેબે 45 આગમના ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અનુવાદ કરીને મૂક્યા છે. એ ઇંગ્લિશ એ ટેક્સ્ચ્યુઅલ ફોર્મમાં અવેલેબલ છે, જેના અંદર આપણે ટેક્સ્ટમાં પણ સર્ચ કરી શકીએ એ રીતે મૂકેલું છે. તો એ 45 ઓરિજિનલ અર્ધમાર્ગી લેંગ્વેજ એડિટેડ ઇન હિન્દી અને ગુજરાતીની અંદર અવેલેબલ છે. 15,000 સૂત્ર, ગાથા, મૂળ સૂત્ર હિન્દી ગુજરાતીમાં અવેલેબલ છે. અને આને આખું કન્વર્ટ કરવાનું કામ જૈના એજ્યુકેશન સોસાયટીના કૈલાસજી મુથા જે પોતે યુએસએમાં જ રહે છે એમને કર્યું છે બહુ ટૂંક સમયની અંદર. એટલે ઓલરેડી અત્યારે અવેલેબલ છે, પણ આટલું મોટું કામ કરવામાં અમને બહુ ઓછો સમય લાગે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને બહુ સરસ રીતે એમને કામ કર્યું. નેક્સ્ટ મિશન એન્ડ વિઝન. જૈની ડાયરી beacon of wisdom and enlightenment in the digital age is founded with a vision to make a Jain literature accessible globally. આખા વર્લ્ડમાં જૈન લિટરેચરનો પ્રચાર પ્રસાર થાય એ મેઇન વિઝન છે. Our mission is to unlock the doors of knowledge and empower life through the free dissemination of Jain wisdom. And join us on the transformative journey as we bridge cultures, transcend boundaries, and foster a global community dedicated to the principle of non-violence and enlightenment. Next. આ અમારી ટીમ છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજય સાગર સુરેશ્વરજી મહારાજ. જ્યારે જૈન ડાયરીનું નામ આવે ત્યારે પ્રવીણભાઈનું નામ લેવાય છે, અને મુખ્ય તો આચાર્ય શ્રી અજય સાગર સુરેશ્વરજી મહારાજનું નામ લેવાય છે. કેમ કે આજે આખી જે બુક સ્કેનિંગની પ્રોજેક્ટ શરૂ થયો ને ત્યારે સૌથી પહેલાં સાહેબજીએ બધા સ્ટેપ ગોઠવી આપે છે કે આને કઈ રીતે સ્કેન કરવામાં આવે. જ્યારે એક બુક સ્કેન થાય છે ત્યારે 13 સ્ટેપ કરવામાં આવે ત્યારે એક બુક કમ્પ્લીટ થાય છે. એવું નથી કે ખાલી સ્કેન કરીને પીડીએફ બનાવીને મૂકી દીધી. તો એ 13 સ્ટેપ જે છે એ બુકની અને જેપીજીએમએસની ટીમને લોંગ લાઈફ ચાલે એ રીતે ધ્યાનમાં રાખીને સાહેબજી આ સ્ટેપ્સ ગોઠવી આપે છે. તિપ્રત્ન સાગર સુરેશ્વરજી મહારાજ આગળનું ખૂબ સુંદર કાર્ય કરીને અંદર આપેલું છે. પ્રવીણભાઈ પોતે એમનું ઇન્ટ્રોડક્શન આપણે પહેલાં આપ્યું. વિરેન્દ્રભાઈ શાહ જે અત્યારે જૈન એજ્યુકેશન ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ છે એ આમાં સહયોગી છે. સાકેતભાઈ સિંઘી જે જીવીએસ ટેકનોલોજીસના ડાયરેક્ટર છે, અને આ વેબસાઇટ, મોબાઈલ એપ, ચેટબોટ આ બધું એમને ક્રિએટ કરેલું છે. અનીશભાઈ વિસરિયા, આજે અત્યારે આપણે jainkub.org જોઈ, એ jainkub.org આ વ્યક્તિએ તૈયાર કરી છે. એનો ઉપયોગ જ્યારે તમે જાણશો ત્યારે ખરેખર આશ્ચર્ય પામશો કે આનો ખરેખર આટલો સરસ ઉપયોગ થઈ શકે. તો હું આપને બતાવું છું. સુદેશ શાહ, હું સ્કેનિંગનું અને અપલોડિંગનું કામ કરું છું, બુક ચોઇસ કરવાનું. કૈલાસભાઈ મુથાજીને આગમને કન્વર્ટ કર્યા, અને રાજભાઈ સાલેજા ફાઇનાન્સ ડિરેક્ટર છે જે પોતે આ બધા યુએસએ. નેક્સ્ટ જૈન લાઇબ્રેરી હોમ પેજ છે. આના હોમ પેજનું અલગ અલગ એમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. એ હું ઇન્ટ્રોડક્શન આપું ત્યારે આપું છું. નેક્સ્ટ મેનેજ બાય જૈન એજ્યુકેશન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન યુએસએ જૈન એજ્યુકેશન સોસાયટી. ભારતની અંદર શ્રી જ્ઞાનવર્ધક ચેરિટેબલ ટ્રસ્ટ કરીને ટ્રસ્ટ છે જે આને અહીંયા સાથે મેનેજ કરે છે. સપોર્ટેડ બાય શ્રી મહાવીરજી નારાયણના કેન્દ્ર આચાર્ય શ્રી કૈલાસ સાગર સુધી જ્ઞાન મંદિર. અત્યાર સુધી જેટલી બુકો સ્કેન થઈ છે એની અંદર મેક્સિમમ બુકો અમને કોબા લાઇબ્રેરીએ ખૂબ ઉદારતાપૂર્વક આપી છે. ટેકનિકલ સપોર્ટ પણ અમને મળે છે. એ જ સાથે શ્રીચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાથી અટેસિંગની વાડીની લાઇબ્રેરીની બુક્સ મળે છે. જંબુજી મહારાજ સાહેબની માંડલની લાઇબ્રેરીની બુક્સ પણ મળી છે. પ્રાચ્ય વિદ્યાપીઠ ડૉક્ટર સાગરમાજી જૈન સાહેબ એમના લાઇબ્રેરીઝે પણ બુક્સ અમે લીધેલી છે. આ રીતે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાઓએ પણ અમને ખૂબ સપોર્ટ સારો કરેલો છે. કોન્ટેક્ટ આ જૈન લાઇબ્રેરીનું હોમ પેજ છે. આની અંદર આપણે કોઈ પણ બુક સર્ચ કરવી હોય તો એક ગ્લોબલ સર્ચ આપેલું છે. અહીંયા તમે કંઈ પણ લખો, લાઈક તીર્થંકર. જ્યારે આપણે આ સર્ચ કરતા ન હતો, સર્ચ દબાવો તીર્થંકર, જ્યારે આપણે સર્ચ કરવા જઈએ ત્યારે આપણને ઓપ્શન્સ આપે છે કે તમે સર્ચ બાય ક્વોન્ટમ એ ક્યુ સાઇટ પર તમને લઈ જાય છે. એ કેવું ત્યારે સર્ચ કરશો તો ટેક્સ્ચ્યુઅલ ફોર્મમાં પણ તીર્થંકર શબ્દ જ્યાં આવે છે બધી બુક્સ તમને લઈને બહાર આપી દેશે. સર્ચ બાય ટાઇટલ, જે ટાઇટલની અંદર પ્રકાશન નામની અંદર તીર્થંકર શબ્દ આવશે એ બતાવશે. ઓથર, પબ્લિશર, કેટેગરી પ્રમાણે કમેન્ટમાં પણ કોઈ બુકમાં તીર્થંકર લખ્યું હોય તો
આપણે સર્ચ કરી શકીએ. અમે કીવર્ડ એટલે શું છે કે દરેક બુકની એક ટેબલ ઓફ કન્ટેન્ટ હોય છે. જ્યારે જઈની લાઇબ્રેરી પર કોઈ બુક અપલોડ થાય છે ત્યારે એક સ્પેસિફિક ટેબલ ઓફ કન્ટેન્ટની એન્ટ્રી થાય છે અને એ મેન્યુઅલી ડેટાબેઝની અંદર ફીડ કરવામાં આવે છે. અને જ્યારે તમે કોઈ એ અમારા ડેટાબેઝમાં ફીડ કરીએ ત્યારે કીવર્ડ થ્રુ અમે સર્ચ કરીએ તો એ QOCનો જે ડેટાબેઝ ફીડ થયો એમાંથી સર્ચ કરીને એ આ વર્ડ લાઈન આપે છે આપણને. એ રીતે ફાઇલ નેમમાં પબ્લિશર થ્રુ પણ આપણે અલગ અલગ રીતે જોઈ શકીએ. એડવાન્સ સર્ચ કરું આ એડવાન્સ સર્ચ છે. થોડું નીચે બસ તમારી જોડે ટાઇટલ છે પણ જ્યારે બહાર સર્ચ કરીએ ત્યારે મળતું નથી. આપણને જ્યારે ખબર હોય કે ટાઇટલ છે, પબ્લિશરનું નામ પણ છે તો બુક શોધવી આસાન પડે. તો જેમ કે હવે કોઈ બુક મારે શોધવી છે, કોઈ પણ એક બુક લખીએ કંઈ પણ લખું સેટલ લખો બસ સેટ બસ અને પબ્લિશરમાં ભારત લખો. પબ્લિશર ભારત બસ નીચે સર્ચ. એટલે એ છે ને જેના ટાઇટલમાં યાદવાદ હોય અને જેના પબ્લિશર ભારતથી જેમ કે ભારતીય જ્ઞાનપીઠ છે કે એવું કંઈક હોય તો એ મલ્ટિપલ એડવાન્સ શબ્દનો ઉપયોગ કરીને આ બે કોમ્બિનેશન જ્યાં મળશે ને એનો આઉટપુટ તમને આપશે. જેમ કે સહેદવાદ મુક્તાવલી તો આ એસે ઉપાધ્યાય લખેલી છે. આના પબ્લિશર પેલી છેલ્લી પીડીએફ પર ક્લિક કરી જ્યારે છેલ્લી પીડીએફ ઉપર આપણે ક્લિક કરીએ ત્યારે બુકનું ડિટેલ પેજ મળે છે. જે આપણે ડેટાબેઝ એન્ટ્રી કરી હોય એનું પેજ બતાવે છે. થોડું નીચે આ ભારતીય પબ્લિશરમાં ભારત શબ્દ આવતો હતો એટલે ટાઇટલમાં સેદ અને ભારતીયમાં ભારત આ બે વસ્તુનું કોમ્બિનેશન પકડીને લઈને આવ્યો છે. આની અંદર બુકનું જે ડિટેલ અમે ફીડ કરીએ છીએ એ સંપૂર્ણ ઇન્ફોર્મેશન અહીંયા આપે છે કે કયા ભાષામાં છે, લેંગ્વેજ કઈ છે, પછી એનો નંબર કયા દિવસે અપલોડ થઈ છે, એના 4000 ફાઇલનું નામ એ રીતે કરે છે. જૈન લાઇબ્રેરી એ પણ રાખે છે કે અત્યારે પહેલાં 40 MB ની લિમિટ હતી, હવે 100 MB ની લિમિટ કરી છે કેમ કે હવે ઇન્ટરનેટ વધારે સ્પીડ થઈ ગઈ. સૌથી પહેલાં બુક છે ને પહેલાં અમે લોકો 300 DPI સ્કેન કરતા હતા પણ પછી અમને ઇન્સ્ટ્રક્શન એવી મળી કે આપણે 600 DPI ની અંદર સ્કેન કરીએ. કારણ શું કે જો 600 DPI માં આપણે સ્કેન કરીએ તો એનું જ્યારે આપણે OCR કન્વર્ઝન કરીએ ને ત્યારે એના અંદર આપણને પરફેક્શન મળે છે કેમ કે એનું રિઝોલ્યુશન સારું અને હાઈ હોય છે. એટલે પરફેક્શનના કારણે 600 માં અમે સ્કેન કરીએ. 600 માં સ્કેન કરીએ એટલે બટ ઓબ્વિયસ છે કે ફાઇલ સાઇઝ થોડી મોટી થઈ શકે છે. તો કોઈ ફાઇલની સાઇઝ જો 100 MB થી વધારે જાય તો અમે ડાઉન સેમ્પલ પણ તૈયાર કરીને મૂકીએ છીએ જે સ્ટેન્ડર્ડ ફાઇલમાં હોય અને જો 100 MB થી નીચે હોય તો એક જ ફાઇલ દરેક જગ્યાએ મળે. હોમ પેજ પર જવાની આની અંદર કેટેગરી પાડવામાં આવી છે. જૈના એજ્યુકેશન બુક્સ એટલે કે જ્યાં ત્યાં પાઠશાળા ચાલે છે જૈના યુનિવર્સિટીની અંદર એ પાઠશાળાનો એમનો એજ પ્રમાણે કરિક્યુલમ બનાવવામાં આવેલો છે. તો એ રીતની એ બધી એમની બુક્સ છે. તો એ બુક્સ પણ અહીંયા આપણે મળી શકે છે. એને બાય કરવી હોય તો બાય કરવાનો પણ ઓપ્શન છે. ફક્ત જૈના એજ્યુકેશન પાઠશાળાની બુક જ આના ઉપર સેલ થાય. પછી છે નીચે આ કેટેગરી પાડવામાં આવી છે હિન્દી બુક. એટલે હિન્દી બુક જે છે જે બુક્સની સ્ક્રિપ્ટ દેવનાગરી છે જેની અંદર સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી બધી બુક આવી ગઈ. એ આના ઉપર ક્લિક કરીએ તો બધી બતાવે. એ રીતે ગુજરાતી, ઇંગ્લિશ, અધર બુક્સ, ઇન્ટરફેસ બુક્સ લગભગ બીજી 40 જેટલી લેંગ્વેજીસ અંદર પણ જૈનિઝમની બુકો છે. પંજાબી, મલયાલમ, કન્નડા, તેલુગુ આ બધી જ ભાષાઓની અંદર બુક્સ અવેલેબલ છે. રિચ્યુઅલ બુક્સ, ડિક્શનરીનો પણ એક અલગ વિભાગ આપવામાં આવ્યો છે. એ રીતે સેમિનાર થાય છે એના ઉપર દરેક સ્કોલર પોતાના આર્ટિકલ્સ લખે છે એને કમ્પાઇલ કરીને એક બુક બનાવવામાં આવે છે. તો એનો પણ એક અલગ વિભાગ બનાવવામાં આવે છે. એ જ રીતે સ્ફૂર્તિ ગ્રંથો, મેમોરેબિલિટી ગ્રંથ હોય છે એ પણ ગ્રંથોનો એક અલગ વિભાગ છે. દરેકમાં એમની રીતે બુક્સ છે. આગમ સર્ચ છે જે એ આગમ સર્ચ તો આપણે બતાવ્યું કે જે વિપ્રત સાહેબના સાહેબે આગમ કર્યા છે એનું છે. પછી જૈન મેગેઝિન પર ક્લિક કરો. એની અંદર 4 ટાઈપના મેગેઝિન છે જે કેનેડામાં પબ્લિશ થાય છે, ઇન્ડિયામાં પબ્લિશ થાય છે, યુએસએમાં પબ્લિશ થાય છે અને યુકેની અંદર પબ્લિશ થાય છે. ઇન્ડિયામાં જે પબ્લિશ થાય એની પર ક્લિક કરો તો આખા ઇન્ડિયાના બધા જ મેગેઝિનનું લિસ્ટ આવી જાય. એના કેટલા ઇશ્યુઝ અવેલેબલ છે એ પણ બતાવવામાં આવે છે. જેમ કે વીર શાસન છે તો એના 13 ઇશ્યુ છે. તો તીર્થંકર છે એના 6 ઇશ્યુ છે. આ રીતે અમીર શાસન પર ક્લિક કરીએ તો એની ડિટેલ આવે કયા મહિનાનો ઇશ્યુ છે. એક પેટર્ન છે જૈનાની ફિક્સ કે
કે પહેલા વર્ષ લખવામાં આવે, પછી મહિનો લખવામાં આવે, પછી જે મેગેઝિનનું વર્ષ હોય એના અંક હોય એ આ જ પેટર્નથી ચાલે, એટલે બધું આપણને ક્રમની અંદર મળે. બસ બાકી અધર લિંક્સ છે, ઇમેજીસ છે. હવે jainqq.org jainqq.org એટલે ક્વોન્ટમ સર્ચ છે. આની અંદર છે ફર્સ્ટ પેજની અંદર જ્યારે અનિલ સરિયા કરીને યુએસએમાં એક લગભગ 22 વર્ષનો છોકરો છે મારા ખ્યાલથી, અને એમને આને જ્યારે જૈન લાઈબ્રેરીનો ડેટા એમને મળ્યો તો એમને એના પર કામ ચાલુ કર્યું. ફર્સ્ટ ફેઝની અંદર એમને 500 બુક્સ ઇંગ્લિશની ખાલી કન્વર્ટ કરી, જે સર્ચેબલ કરી, અને પછી સેકન્ડ ફેઝમાં એમને હિન્દી ગુજરાતીની પણ બુકો સર્ચ કરી. સવારે અહીંયા એક એક્ઝામ્પલ તરીકે સવારે અહીંયા રેણુકાબેન પોળવાલ હતા જે સ્કોલર હતા. કાલે એમનો એક પ્રશ્ન હતો, એક બીજો ગ્રુપ છે વોટ્સઅપનો, એની અંદર એમને એક શબ્દ લખ્યો કલિંગ જીન સન્નિવેશન. તો એની અંદર એમને સન્નિવેશનનો અર્થ શું છે એ ખ્યાલ કદાચ નહોતો આવતો. તો એમને તે ગ્રુપમાં એક ક્વેશ્ચન જનરેટ કર્યો કે સન્નિવેશન એટલે શું. તો એ સમયે હું મારી ઓફિસમાં બેઠો હતો અને મેં જસ્ટ રીડ કર્યું તો હું અહીંયા ગયો અને મેં સન્નિવેશન લખ્યું. હિન્દીમાં લખ્યું છે કહું સન્નિવેશન ચાલુ. આ સન્નિવેશન અને સર્ચ ઓપ્શન આપણે આપીએ એટલે તરત નીચે એ આપણને જ્યાં જેટલા આગળ અને ચોપડીઓ કન્વર્ટ થઈ છે ઓસીઆરની અંદર એ બધી ટેક્સ્ટ અહીંયા ફીડ કરેલી છે. આ શબ્દ જ્યાં મળશે એ દરેકના અહીંયા તમને ટ્રેક કરીને બતાવશે કે ભાઈ આ સન્નિવેશન અહીંયા આ રીતે બતાવે છે, આ રીતે બતાવે છે. પછી તમે આની ઉપર ક્લિક કરો, આ એક 170 પર ક્લિક કરો. મેં આ વસ્તુ એમને ખોલીને બતાવી હતી અને આનામાં નીચે સન્નિવેશનનો અર્થ પણ આપે છે. એમને મેં પર્સનલમાં જવાબ આપ્યો તો એમને કીધું કે તમે મારું કામ બહુ આસાન કરી નાખ્યું. તો આ એક આ રીતે તમને ટેક્સ્ટ કરે સામે પેજ બતાવે. ખોલો પેજ ખોલો. અહીંયા પછી તમે પેજ પેલા ચોપડી પર ક્લિક કરો, આની પર લિંક પર ક્લિક કરો. હા, અહીંયા તમને પેજ દેખાય છે. ઓકે, અહીંયા તમને જો ઉપયોગી લાગે છે તો તમને બુકની માહિતી પણ બતાવે છે, કોણ ઓથર છે, કોણ પબ્લિશર છે. તમને ડાઉનલોડ કરવાનું પણ ઓપ્શન અહીંયા આપે છે. તમે જેમ ડાઉનલોડ ઉપર જશો એટલે તમને જૈન લાઇબ્રેરી પર લઈ જશે અને તમે ત્યાં ડાયરેક્ટ એને ડાઉનલોડ કરી શકશો. અચ્છા, તમને એવું લાગે છે કે આ ઉપયોગી છે, મારે આની ટેક્સ્ટ જોઈએ છે, તો બુક ટેક્સ્ટ ઉપર ક્લિક કરો. ઉપર બુક ટેક્સ્ટ ઉપર હા, યસ. તો આ તમને એની યુનિકોડની અંદર બુક ટેક્સ્ટ પણ અવેલેબલ છે. આ રીતે અત્યારે લગભગ મારા હિસાબે 2000 વધારે ખાસી બુકો છે. આ નીચે પેજીસ આવેલા છે ડાઉનમાં, નીચે હા, જેટલી બુકો છે 638 પેજની બુક છે. કોઈ પણ પેજ પર જશો તો એની ટેક્સ્ટ તમને ઉપર મળી જશે અને તમે એને ડાયરેક્ટ કોપી કરીને ટેક્સ્ટને યુઝમાં લઈ શકો છો. આ જૈન ક્યુબનો ઉપયોગ છે. એટલે જૈન ક્વોન્ટમ સર્ચ છે એ બહુ જ ડીપ સર્ચ કરે છે અને બહુ સરસ રીતે આપણે જે ઇન્ફોર્મેશન જોઈએ એ શાસ્ત્રાર્થ પુરાવા સાથે તમને લઈને આપે છે. jaincpt.org. જૈન જીપીટી આ એક ચેટબોટ છે. આ એઆઈ થી ચાલે છે. અત્યારે એઆઈ સખત ડિમાન્ડમાં છે અને ઉપયોગમાં છે. તો અહીંયા તમે કોઈ પણ પ્રશ્ન લખો અને પ્રશ્ન લખશો એટલે એ એની રીતે જનરેટ કરીને તમને એના જવાબ આપશે. જ્યારે આ પ્રશ્નને ફરી ચેક કરશો ને તો અલગ અલગ જવાબ તમને મળશે. એટલે જેમ એને પ્રશ્ન મળતી જાય એ રીતે એ અલગ અલગ જવાબ તમને આપે છે. જેમ કે અત્યારે હું અહીંયા બોલી રહ્યો છું તો માઇક પર બોલવાનો મારો શું ફાયદો છે? આ જસ્ટ કોઈ તમને એક્ઝામ્પલ આપી રહ્યો છું. તો એ પણ કદાચ એના ક્યાંક શાસ્ત્રમાં એને મળે છે, એટલે કે જે લિટરેચર અવેલેબલ છે તો એ પણ એ શોધીને તમને અહીંયા પ્લસ માઇનસ જે પણ કંઈ હોય બધું જ બતાવશે. આ જૈન જીપીટીનો આ ઉપયોગ છે. નથી એવું? હવે ત્રીજું એક છે ને, લાસ્ટ બે વસ્તુઓ છે.
નવી લોન્ચ એપ કરી છે, અરે એપ લોન્ચ કરી છે જે અત્યારે એન્ડ્રોઈડના સ્ટોરની અંદર મળી જશે, આઈઓએસમાં ટૂંકા સમયમાં આવી જશે. jain-e-library.org આ એપ છે. અત્યારે આ સ્ક્રીન શેર કરી છે એટલે માઇક ચાલતું નથી, નહીં તો કોઈ લખી ના શકે તો માઇકથી બોલીને પણ એ પોતાનું અહીંયા સર્ચ કરી શકે. જેમ કે હું અહીંયા લખું છું શલાકા, અને એને સર્ચ આપું છું તો તમને એપ પર જ સીધી બુક્સ અહીંયા બધી મળી જશે. આ બધી બુક્સ દેખાય છે. જો બુક્સ અવેલેબલ હોય તો બુક્સ તમને સીધે અહીંયા ડાઉનલોડ કરવાનો ઓપ્શન પણ મળશે. તમને બુક અહીંયા નહીં વાંચવી હોય તો તમે બુકના સિમ્બોલ ઉપર ક્લિક કરશો, જે પેજની અંદર ઉપર 1 of 1 બતાવે દેટ મીન્સ કે તારી ટાઇટલ છે એ બુક કન્વર્ટ નથી થઈ. એટલે આપણે કોઈ એવી બુક ખોલીએ કે જેનું 2 મિનિટ ખાલી ઇન્ટ્રો આપવા માટે બતાવી દઉં. જૈન e-library. આ બુક છે, 410 પેજની આ બુક છે. આખી બુક અહીંયા તમારે વાંચવી હોય તો તમે ઓન કરી શકશો. ઉપર ડાઉનલોડના બાજુમાં બુક મોડ ઓપ્શન આપે છે, એને તમે ક્લિક કરશો એટલે બુક મોડ તમને મળશે. આ પેજ જાય અને બુક નાનું કરીને પણ તમે વાંચી શકશો. અને પ્લસ આને તમે થાય એટલે રાઈટ સ્કીપ કરો એટલે તમને નેક્સ્ટ પેજ મળતા જશે. એટલે કદાચ કોઈ સાહેબજી બોલવાનું કે એમને ફક્ત એક પેલા રેફરન્સ માટે પણ જોતું હોય તો આપણે બુક મંગાવવી પડે, અથવા તો પીડીએફ ડાઉનલોડ કરાવો, એને પ્રિન્ટ આપો તો ઘણી હવે એ બધું અહીંયા હેન્ડી યુઝમાં આવી ગયું છે કે જેથી એ ઉપયોગ થઈ શકે. પ્લસ આની અંદર બીજા ફીચર્સ એ છે કે તમે આ જ્યારે બહાર નીકળો આની અંદર તમને હિસ્ટ્રી આપવામાં આવે છે કે તમે અત્યાર સુધી શું સર્ચ કર્યું છે. એ સર્ચની અંદર અહીંયા ફિલ્ટર ઓપ્શન્સ આપવા, જેમ કે મેં શલાકા સર્ચ કર્યું છે તો શલાકાની અંદર અહીંયા ફિલ્ટર ઓપ્શન્સ આપવામાં આવ્યા છે કે તમને કોઈ પર્ટિક્યુલર લેંગ્વેજમાં જોઈએ તો લેંગ્વેજ તમે ચેક કરી શકો, ક્લાસિફિકેશન જોતું હોય તો દેવનાગરી ઇંગ્લિશ લેંગ્વેજમાં જોતું હોય તો એ રીતે ચેક કરી શકો, એડિટર પર્ટિક્યુલર એડિટરનું જોતું હોય તો એ શું કરશે કે 65 શલાકા પુરુષ ઉપર આટલા એડિટરે કામ કર્યું છે તો એ એડિટર્સના નામ લાઈન તમને મૂકી દેશે. તમારે કોઈ પર્ટિક્યુલર એન્ચલાજીનું જોઈએ છે તો તમે એની પર ક્લિક કરશો તો એ જ બતાવશે. આ રીતનું ફિલ્ટર આની અંદર આપેલા છે. આ રીતે આ મોબાઈલ એપ અત્યારે લોન્ચ થઈ છે. બીજું એક છે સિદ્ધાબાઈ જૈન e-library. આ વોટ્સઅપ AI બોટ છે. આ હજુ પબ્લિક પૂરી રીતે ચાલુ નથી થઈ. અહીંયા પણ તમે બુક ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો. હું અહીંયા લખું છું તીર્થંકર, મેં સર્ચ કરું છું તો એ જૈન e-libraryના બધા રેફરન્સ તમને આપી દેશે. આ છે તો આબુ શબ્દ મેં સર્ચ કર્યો તો આબુ શબ્દની અંદર એને જેટલું પણ મટીરિયલ મળે છે એ બધું તમને અહીંયા લાઈન મૂકી દીધું એને. જૈન હોલી આબુ, ગિરિરાજ આબુ, પછી આબુ ભાગ 1, આબુ સચિત્ર ભાગ 1, આબુ બરોદ ઉપરના લેખો, આ જેટલું પણ મટીરિયલ આબુ શબ્દ ધરાઈને ટાઇટલની અંદર જેટલું પણ છે એ આ બધું વોટ્સઅપ AI બોર્ડ પર તમને મળી રહેશે. એટલે આ વોટ્સએપ એપ અને વોટ્સએપ ચેટબોટ આ બધું સંપૂર્ણ રીતે AI ઉપર ડિપેન્ડ કરે છે. AIનો નવી ટેકનોલોજીનો સારામાં સારો ઉપયોગ કરીને આ રીતે જૈન e-library લગભગ 2006 થી ચીન શાસનના સેવામાં છે અને આ રીતે આગળ આપણો સાથ સહકારથી ચાલે એવી અપેક્ષા છે.